નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત આ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। આ ઓનલાઈન એજ્યુકેશનને આપણે યુટ્યુબની અંદર ખૂબ સફળતાપૂર્વક અત્યારે આપણે રજૂ કરી રહ્યા છીએ। અમારો પણ એક એવો પ્રયાસ છે કે ભલે હોય ઓનલાઈન પણ સામે પ્રત્યક્ષ ટીચિંગ આપને મળે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે દરેક વસ્તુનો અમે તમને અભ્યાસ કરાવી રહ્યા છીએ। મારા ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર હું તમને દરેક પાઠના સ્પેલિંગનો અભ્યાસ કરાવું છું, ત્યાર પછી એનો જે રીડ આવે છે એ રીડનો અભ્યાસ કરાવું છું દોસ્તો। આની અગાઉના લેક્ચર એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને આ જે સ્પેલિંગ છે એ લખાવ્યા બધા મિત્રો। એક મારો આગ્રહ એવો છે કે તમે જો પાઠનો અભ્યાસ કરવો હોય તમારે તો એની પહેલાં તમારે આ સ્પેલિંગ પાકા કરવાના છે, પછી જ તમે પાઠનો અભ્યાસ કરજો। સ્પેલિંગ પાકા કરવા જ પડશે। જો તમે સ્પેલિંગ પાકા કરેલા હોય તો તમને બે ફાયદા છે। એક તો તમને પાઠ આવડી જાય, સમજાઈ જાય, અને બીજો ફાયદો એ છે કે એક્ઝામની અંદર આપણે કમ્પ્રિહેન્શન આવશે, ઉપર પેરેગ્રાફ આવશે, નીચે પ્રશ્ન આવશે દોસ્તો। આ પેરેગ્રાફ અને પ્રશ્નની જો વાત કરવામાં આવે તો જે પ્રશ્ન છે એને સમજવા માટે આ શબ્દ ભંડોળ તમારી પાસે હોવું જોઈએ, અને એ પ્રશ્નના જવાબ લખવા માટે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જે સમજવો છે તમારે, તો એનું પણ તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ, ત્યારે જ તમે એને સમજી શકો દોસ્તો। તો પહેલું કામ તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલાં કોઈ પણ રીડને તમે સમજવા જાઓ અથવા તો રીડનો યુનિટનો મતલબ પાઠનો જે લેક્ચર તમે જોવા જાઓ છો એની પહેલાં તમારી પાસે આ સ્પેલિંગ જે આપેલા છે આ સ્પેલિંગનું જ્ઞાન હોવું જોઈએ દોસ્તો। આ સ્પેલિંગમાં જો તમારે યાદ રાખવું, આ મોટા ભાગે જો આ સેન્ટર ને આ મોડર્ન, ઇન્ફોર્મેશન, નોલેજ, આ વિઝડમ એક તમારા માટે નવો, આ કલ્ચરલ નવો, બે એક્ટિવિટી જૂનો છે, રિસર્ચ જૂનો, રેફરન્સ એક નવો કદાચ ગણીએ તો 3, રિસેન્ટલી જૂનો, રીઝન જૂનો, સપોર્ટ જૂનો, શેર જૂનો, સ્પેસ જૂનો, લોન્ચ જૂનો સ્પેલિંગ છે, યુનિટ જૂનો છે, ડિસ્કસ જૂનો, મેથડ જૂનો, એમ્પાવર નવો એટલે 4 નવા, વર્કશોપ કદાચ નવો ગણીએ તો 5, ગાર્ડનિંગ જૂનો છે, ગાર્ડન એટલે બાગ, ગાર્ડનિંગ તો બાગનું કામ, બાગકામ કરવાનું, મેનેજ, કન્ફ્લિક્ટ કદાચ નવો ગણીએ તો 6, લીગલ, ડિસ્પ્યુટ નવો ગણીએ, તકરાર ઝઘડો જેને આપણે કહીએ તકરાર કહીએ, કારણ કે આમાં સ્ત્રીની વાત આવશે એટલે અહીંયા તકરાર તો હોય જ। પ્રોફેશનલ, આ સ્ત્રીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે, એક પત્નીએ પોતાના અત્યારે સ્ટેટસ રાખવાના જમાના છે, બધા સ્ટેટસ રાખે છે, એક પત્નીએ સ્ટેટસ રાખ્યું તો હસબન્ડ જોઈએ એવું, તો એ સ્ટેટસ વાંચીને 2-4 છોકરાઓએ એમાં લાઈક કર્યું, 2-4 જે છોકરીઓ હતી એને એવો સ્ટેટસનો જવાબ લખ્યો કે મારે દેવો છે, મારે હસબન્ડ દેવો છે। પછી પેલી કે જેને સ્ટેટસ મૂક્યું હતું ને એ કે ભાઈ વાત એવી છે કે તમારે જોઈએ છે, એમ હસબન્ડ જોઈએ મતલબ તમારે જોઈએ, આવી વાત છે। આ તો જસ્ટ જોક છે। તો આશરે 6 થી આ 27 સ્પેલિંગમાં આપણે 7 સ્પેલિંગ જ નવા ગણીએ તો 20 તો આપણે જૂના છે દોસ્તો। જો પહેલેથી આપણે યાદ રહેતા આવા શબ્દો જે છે એ પહેલેથી યાદ હોય આપણને તો આપણા માટે 7-8 સ્પેલિંગ તો માન નવા રહીએ, બાકી તો ઓલમોસ્ટ બધા જૂના જ છે। રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું
અને તમને વિનંતી કરું છું કે યુનિટના અભ્યાસ પહેલાં ખાસ આપણી ગ્લોસરીનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે જે રીડ 2 છે એનું પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી એવું નામ છે, એનો અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે લખતા જઈશું. દરેક યુનિટમાં લખીએ છીએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. આનો પણ ખાસ અભ્યાસ કરવાનો છે આપણે. આ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, આ પોઈન્ટ્સ જે મુદ્દાઓ આવશે ને એ બધા મુદ્દાઓ એમાં તમને આઈએમપી શબ્દો અને આઈએમપી મુદ્દાઓ એમાં લખેલા હશે દોસ્તો. આપણે કેમ શોર્ટ નોટ લખીએ જ્યારે તો એમાં ખબર છે મુદ્દા આપેલા હોય છે, પોઈન્ટ્સ આપેલા હોય છે, તો એના ઉપરથી આપણે શોર્ટ નોટ લખવી ઇઝી પડે. અરે બીજી વાત કરું તમને, એસે આપણે પૂછાય છે તો એસેમાં પણ મુદ્દા આપેલા હોય છે, તો એમાં મુદ્દા ઉપરથી એસે લખવો આપણા માટે ઇઝી બને છે દોસ્તો. તો એવી જ રીતે દરેક યુનિટની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ લખતા ગયા છીએ. એના ઉપરથી તમને પાઠની આખી હાઇલાઇટ થશે દોસ્તો. જોઈએ, લેટ સ્ટાર્ટ. યુનિટ 1, રીડ 3, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. ક્યાં? તો કે કેરાલાની અંદર. ઇન કેરાલા. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી running since 2030. કેરાલાની અંદર આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ ક્યારથી ચાલુ છે? તો કે સપ્ટેમ્બર 2013. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ સિન્સ સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013થી આ જે લાઇબ્રેરી છે એ ચાલુ છે. ક્યાં? તો કે ઇન કેરાલા, પલક્કડ ડિસ્ટ્રિક્ટની અંદર દોસ્તો. બે મુદ્દા, ઇન કેરાલા એટલે કેરાલાની આ લાઇબ્રેરીની વાત છે એ નક્કી થઈ ગયું આપણને. કેરળ રાજ્ય જે એજ્યુકેશનની અંદર ટોપ પર છે, તો કે બધી રીતે કેરળના લોકો ટોપ છે. આ કેરળની અંદર આજે પલક્કડ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013થી ચાલુ છે. નેક્સ્ટ, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. કેવી લાઇબ્રેરી છે? તો કે અત્યારની આધુનિક લાઇબ્રેરી છે. મોડર્ન, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. બધા સ્પેલિંગ આવી ગયા. જો આ શેનું કેન્દ્ર છે? તો કે માહિતીનું કેન્દ્ર છે, જ્ઞાનનું કેન્દ્ર છે, વિદ્વતાનું કેન્દ્ર છે, કલ્ચરલ એક્ટિવિટીનું કેન્દ્ર છે, મતલબ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. જો સેન્ટર ફોર શેનું સેન્ટર છે? તો કે સૌથી પહેલાં ઇન્ફોર્મેશનનું સેન્ટર છે, નોલેજનું સેન્ટર છે, ત્યાર પછી તો કે વિઝડમનું સેન્ટર છે, કલ્ચરલ એક્ટિવિટીસનું સેન્ટર છે. આ જે લાઇબ્રેરી છે એ આટલી બધી વસ્તુઓનું કેન્દ્ર છે. અહીં માહિતી મળે છે, લાઇબ્રેરીમાં જ્ઞાન મળે છે, વિદ્વતા મળે છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મળે છે. ક્યાં? તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી કેરાલાની અંદર. આગળ જોઈએ.
but it has recently been in the news for different reasons. આ જે લાઇબ્રેરી છે, આ લાઇબ્રેરીમાં જે મળે છે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, આ લાઇબ્રેરી અત્યારે ન્યૂઝમાં છે, સમાચારોમાં છે. ખાસ કારણથી સમાચારોમાં છે દોસ્તો. શું કારણ હશે જોઈએ? શું કારણ હોય? સમાચારોમાં કેમ છે અત્યારે? A third of its 1000 members are women. આ ટોપિક આપણા માટે અગત્યનો છે દોસ્તો. આ લાઈન બહુ અગત્યની છે. A third of its 1000 members are women. હવે એક વસ્તુ સમજો દોસ્તો, લોજિકથી સમજાવું છું. ટોટલ કેટલા મેમ્બર છે? 1000, મતલબ 1000 થયા 1000. એનો ત્રીજો ભાગ, 1000 નો ત્રીજો ભાગ ગણીએ એટલે એમ માનો ને 333 જેવું થાય. આ 333 વુમન, જે 333 છે ને આ લાઇબ્રેરીના સભ્યો, એ ખાલી સ્ત્રીઓ છે 1000માંથી. એટલે ન્યૂઝમાં છે. આ પ્રશ્ન, આમાંથી પ્રશ્ન બની શકે દોસ્તો. ટ્રુ ફોલ્સમાં આવી શકે કે there are 500 members of Palakkad's public library are women. True or false? જણાવો. 500 સભ્યો પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના સ્ત્રીઓ છે. ફોલ્સ. કારણ કે એને થર્ડ કીધું છે. ત્રીજા ભાગ એટલે 333 આજુબાજુ ના થાય. 500 333 ની આજુબાજુ નથી, એટલે ન થાય. નેક્સ્ટ આગળ જોઈએ. These women, supported by the shared space, the library offered them launch a women's unit in February 2014. હવે જે આ વુમન હતું એને શું કર્યું તો કે ફેબ્રુઆરી 2014 ની અંદર લોન્ચ કર્યું. શું લોન્ચ કર્યું તો કે વુમન યુનિટ આખો લોન્ચ કર્યો. આ જે સ્ત્રીઓ હતી, આ સ્ત્રીઓએ એક આખો પોતાનો સેપરેટ યુનિટ છે, સ્ત્રીઓ માટેનો, લેડીસો માટેનો પોતાનો યુનિટ છે. એ ફેબ્રુઆરી 2014ની અંદર લોન્ચ કર્યો. ક્યારથી છે? સપ્ટેમ્બર 2013થી હયાત છે અને ફેબ્રુઆરી 2014ની અંદર એ હ્યુમન યુનિટ છે એ લોન્ચ કર્યો. તો યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. હવે આને શું કરવાનું છે? આ જે હ્યુમન યુનિટ છે તો કે એને ડિસ્કસ કરવાની છે. શેની ડિસ્કસ કરવાની છે? તો કે વુમન ડિસ્કસ કરવાની છે. શેની ડિસ્કસ? તો કે વુમન એમ્પાવરની. મતલબ સ્ત્રીઓને જે અધિકારો મળે છે એની ચર્ચા કરવાની છે દોસ્તો. સ્ત્રીઓના અધિકારની વાત જો આપણે અહીં ગુજરાતમાં કરીએ તો પંચાયતીય વિભાગની અંદર 50% સ્ત્રીઓ માટે અનામત છે. પંચાયતોની અંદર ઘણું બધું મહત્વ સ્ત્રીઓને ગુજરાતની અંદર પણ આપવામાં આવે છે. તો અહીંયા લાઇબ્રેરીની અંદર પણ આપવામાં આવ્યું. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. આ જે વુમન યુનિટ છે એનું શું શું કામ છે દોસ્તો એ આપણે જોવાનું છે. તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે મદદ કરે છે, ઘરકામ માટે મદદ કરે છે, ઘરના કોઈ કન્ફ્લિક્ટ હોય, ફેમિલીના કોઈ કન્ફ્લિક્ટ હોય, મતલબ ઘરના કોઈ સંઘર્ષ હોય, નાના મોટા સંઘર્ષ થતા હોય તો એમાં પણ મદદ કરે છે. એ ઝઘડાઓ થાય છે તો એને સમજાવટથી પાર પાડે છે અને સમાધાનો કરાવે છે. ઘરકામો માટે પણ મદદ કરે છે દોસ્તો. ગાર્ડનિંગ યાની બાગકામ માટે પણ મદદ કરે છે.
કલાઓ માટે મદદ કરે છે, અને ચાઇલ્ડ કેર એની બાળકોની સંભાળ રાખવા માટે પણ મદદ કરે છે. ટોટલી કેર કરવામાં આવે છે બાળકોની. એને પણ આ જે હ્યુમન યુનિટ છે જે 2014ની અંદર જે ઊભું કરવામાં આવ્યું છે, હયાત કરવામાં આવ્યું, એનું કામ જ આ છે. હ્યુમન એમ્પાવર, ફિલ્મ સ્ક્રીનિંગનું, ગાર્ડનિંગનું, ફેમિલી કન્ફ્લિક્ટ્સનું, ચાઇલ્ડ કેરનું, આર્ટનું, આવા બધા કામો છે એ કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ ધેટ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એવું જણાવે છે, થ્રુ રીડિંગ હ્યુમન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી, કે આ લાઇબ્રેરી મતલબ વાંચવાનું સ્થળ, આ વાંચનથી સમજો દોસ્તો કેટલી તાકાત છે વાંચનમાં. આ વાંચનથી આખું હ્યુમન છે એ ડિપાર્ટમેન્ટ જે હ્યુમનનો છે યુનિટ યાની એકમ વિભાગ ઊભો થશે, આખો એક બને છે, પોતાની તાકાત સમજે છે. It was not that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એ પહેલાં શું હતું કે જે રૂમો હતા એ માત્ર મેલ રીડર આવતા, મતલબ પુરુષો જ આવતા વધારે પ્રમાણમાં વાંચવા માટે થઈને. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it will encourage a climate in which women are afraid to go out after dark. તો કેરાલાની સ્ત્રીઓ માત્ર ટેલિવિઝનમાં સમય કાઢશે તો એ રાત્રે અંધારા પછી બહાર જઈ શકશે નહીં. They are afraid, ડરશે, ડરી ગયેલી હશે. કારણ કે જો આવું કાંઈ ના હોય તો સ્ત્રીઓનું મોટા ભાગનું કામ શું હોય છે, તો એમની આખો સમય કાઢવાની વસ્તુ કઈ છે, તો કે ટેલિવિઝન છે. So the unit has formulated a plan on opening separate reading rooms for women. હવે બને છે એવું કે લાઇબ્રેરીની અંદર જે મેલ ડિપાર્ટમેન્ટ છે મોટા ભાગના પુરુષો વાંચવા માટે આવતા હોય છે. એટલે આ જે કેરાલાનો યુનિટ છે વુમન યુનિટ, એને એવું વિચાર્યું કે મેલ આવે છે તો વુમન માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું છે કે આવે નહીં, જનરલી સ્વાભાવિક છે મેલ હોય ત્યાં. એટલે એને નક્કી કર્યું કે આપણે જે છે એ શું કરવું જોઈએ, તો કે યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ plans on opening separate reading room for women. શું બને છે આપણો પોઈન્ટ? સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. સ્ત્રી માટે એક આખો ડિપાર્ટમેન્ટ એને અલગ કરી નાખ્યો છે. આપણે કેમ હાયર સેકન્ડરી સ્કૂલમાં બોયઝ ને ગર્લ્સ અલગ હોય એમ, આ લાઇબ્રેરીની અંદર પણ એને આ વાંચન માટે આ જે રૂમ છે સ્ત્રીઓ માટેના એ આખો અલગ ડિપાર્ટમેન્ટ અલગ કરી નાખ્યો. આગળ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ એ બીકન to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. આજે પલક્કડ લાઇબ્રેરી છે બધાથી અલગ પ્રકારની તરી આવે છે. શા માટે? તો કે સેપરેટ રૂમ બનાવ્યા એમને સ્ત્રીઓ માટેના, વુમન એમ્પાવર માટે, તો કે એમના ક્લાસીસો ચલાવે છે, ક્લબ્સ ચલાવે છે, કાર્યશાળાઓ ચલાવે, રીડિંગ રૂમો છે. એન્ડ ધેન there are books which will provide the women the strength they need to make good use of these opportunities. અને જે આ લાઇબ્રેરીની જે બુકો છે, આ બુકો છે એ સ્ત્રીઓને પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? તો કે તાકાત પૂરી પાડે છે દોસ્તો. તાકાત એટલે કાંઈ આમ મજબૂત શરીરથી નથી બનવાનું, પણ મેન્ટલી મજબૂત બની જાય છે. ને એમને જે તકો મળે છે, જે ઓપોર્ચ્યુનિટી મળે છે દોસ્તો, એ ઓપોર્ચ્યુનિટી કયા ડિપાર્ટમેન્ટની અંદર શું મળે છે? તમે જનરલી પહેલાં આપણો દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારથી હિસાબ કરો ને, તો અત્યારે 2020 છે, હજી પણ 15 વર્ષ પહેલાં એટલે 2005 પહેલાં, 1947થી 2005 પહેલાં
આપણા જે લોકસભા રાજ્યસભા છે ને ભારત દેશની ડેમોક્રેસી માટે, એમાં જોજો કેટલી હુમનો હતી. અત્યારે તો આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના, એ પણ સ્ત્રી છે. નાણામંત્રી સ્ત્રી છે, નિર્મલા સીતારામન. આ તાકાત છે સ્ત્રીઓની. આજે સેપરેટ રૂમ બનાવ્યો વાંચવા માટે, એનાથી એમની વાંચે છે, વાંચન ગ્રહણ કરવાથી એમની જે તકો મળે છે, એમને જે ઓપોર્ચ્યુનિટી મળે છે, એનો લાભ લઈ શકે. દોસ્તો, આવો સરસ મજાનો પાઠ આપ્યો છે. થોડુંક ફરી પાછું રિવાઇઝ કરીએ. આ જે લાઇબ્રેરી છે પલક્કડ, એ ક્યાંની લાઇબ્રેરી છે? તો કે કેરાલાની. આ પલક્કડ લાઇબ્રેરી છે ક્યારથી છે? તો કે સપ્ટેમ્બર 2013થી છે. દોસ્તો, આ મુદ્દો આપણા માટે અગત્યનો બને છે. હયાતી ક્યારથી છે? તો કે સપ્ટેમ્બર 2013. પણ જો હ્યુમન યુનિટની વાત કરવામાં આવે તો હ્યુમન યુનિટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? તો કે ફેબ્રુઆરી 2014ની અંદર. આ લાઇબ્રેરીમાં શું છે? તો કે એમાંથી ઇન્ફોર્મેશન મળે છે, માહિતી મળે છે, નોલેજ મળે છે, મતલબ જ્ઞાન મળે છે, વિઝડમ. વાંચવાથી વિદ્વતા વધે. દોસ્તો, જો વાંચન શક્તિ તમારી જોડે હોય તો તમે ગમે ત્યારે ગમે એટલી કલાકો બોલી શકો છો. કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે એ લોકો. અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ બનાવે છે, પ્રોગ્રામ કરે છે. આ જે પોઈન્ટ છે આપણો, આ પોઈન્ટ આપણા માટે મોસ્ટ આઈએમપી પોઈન્ટ બને છે. A third of its 1000 members are women. કે એમના જે સભ્યો છે 1000 સભ્યો, એમાંના થર્ડ ભાગ યાની ત્રીજો ભાગ એ સ્ત્રીઓ છે. ફેબ્રુઆરી 2014ની અંદર એને લોન્ચ કરવામાં આવ્યું. કયો યુનિટ લોન્ચ કરવામાં આવ્યો? તો કે આખો વુમનનો યુનિટ લોન્ચ કરવામાં આવ્યો. આની પહેલાં શું હતું? તો કે મેલ બધા આવતા, ઓલમોસ્ટ રૂમ ફૂલ થઈ જતા, મેલ હોય એટલે વુમન તો આવે ને, સ્વાભાવિક છે. તો એક આખું સેપરેટ કરવામાં આવ્યું. અને આ જે યુનિટ છે એ શેના માટે માત્ર ડિસ્કસ કરતું? તો કે વુમન એમ્પાવરમેન્ટ. સ્ત્રીઓના જે અધિકારોની વાત છે, આ સ્ત્રીઓના શું અધિકારો છે અને સ્ત્રીઓને કયા કયા અધિકારો મળવા જોઈએ, કઈ કઈ શક્તિ આપવી જોઈએ, આ જે ડિપાર્ટમેન્ટ છે, વુમન ડિપાર્ટમેન્ટ છે બનાવ્યો છે, એ માત્ર એ જ ડિસ્કસ કરતું. અને એક સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. અને આ જે લાઇબ્રેરીની ખાસ વિશેષતા એ છે કે એક અલગ પ્રકારનો વાંચવા માટેનો રૂમ ત્યાં છે. કોના માટેનો? વાંચવા માટે. પણ કોનો? તો કે વુમન યાની સ્ત્રીઓ માટે સેપરેટ રૂમો છે. દોસ્તો, તો અહીં આપણે યુનિટ 1નો જે રીડ 3 છે એ સમાપ્ત કરીએ છીએ. આશા રાખું આ બધાને સમજાઈ ગયું હશે. ખાસ સ્પેલિંગ, ગ્લોસરી, ઇમ્પોર્ટન્સ જે પોઈન્ટ આપણા 6-7 પોઈન્ટ છે એ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પ્રશ્ન જવાબ, પેરેગ્રાફ કમ્પ્રિહેન્શનમાં કેવી રીતે આવે, શું આવે, એની આપણે ચર્ચા કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.